નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફતેપુરા ખાતે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધી કાર્યકરો સાથે બેઠક યોજી। લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઉમેદવારો પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે દાહોદના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના સમર્થન વિજય વિશ્વાસ સંમેલનમાં સભા સંબોધી હતી, જેમાં મંત્રી કુબેર ડિંડોર, મંત્રી બચુભાઈ ખાબડ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી સરકારની અનેક યોજનાઓ વિશે વાત કરી। આ વખતે ભાજપ સરકારને જંગીબદ્ધ બહુમતીથી વિજેતા બનાવવા માટે આહવાન પણ કર્યું હતું। આજે પહેલા ઇલેક્શનો આપણે જોયા છે, જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય, ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે। આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ, જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે, છેક સુધી પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય। બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશનું થશે શું, આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે, આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે, આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર, એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી। આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ વધારતા ગયા છે। આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય, મકાનો લેવા હોય તો એ બધાની પાસે બધા કાગળિયા, આપણે વેપારી હોઈએ, આપણી પાસે બધા કાગળ હોય, સાક્ષી માટે 2 માણસો તૈયાર હોય, એનાય કાગળ તૈયાર હોય, તોય બેંક વાળા લોનમાં તમને થકવાડી દેતા હોય। આવા સંજોગોમાં જેની પાસે કઈ નથી, એક કાગળ નથી, છતાં પણ એને ધંધા રોજગાર માટે લોન જોઈએ છે તો એ લોન માન્ય નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને અપાઈ છે। કોણ ગેરંટર? ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર। અને આ યોજના થકી આજે કેટલા યુવાનો ધંધો રોજગાર કરીને આગળ વધી રહ્યા છે। અને આ વખતે ત્રીજી વખત પણ ભાજપ સરકાર બનશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો દાવો કર્યો હતો ત્યારે ભાજપ માટે મહેનત કરવા કાર્યકરોને અપીલ કરાઈ હતી। સભા સંબોધન પછી મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી। આજે દાહોદ જિલ્લાના ફતેપુરામાં માન્ય મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ હતો। આ વિધાનસભાના કાર્યકર્તા શુભેચ્છકોની સભા અને પછી એક મુખ્ય કાર્યકર્તાઓ સાથેની બેઠક, એવી રીતે મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે, પ્રદેશ પ્રમુખ શ્રીનો પ્રવાસ ચાલી રહ્યો છે અને અત્યારે આ પ્રવાસો લગભગ બધા જિલ્લા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ પ્રમુખ કવર કરી રહ્યા છે। તો એના ભાગરૂપે આજે અહીંયા ફતેપુરા વિધાનસભાની આ જાહેર સભા અને કાર્યકર્તા સાથે વ્યવસ્થા બેઠક, આટલું જ વિષય। એ કોઈએ ભૂલથી કર્યું હશે, કારણ કે એમને કેવું હોય કે આ ચૂંટણીમાં તે ખર્ચમાં તો ઉમેદવાર હોય એટલે કે તો બધું હોય જ કોઈ એ વિષય નથી, કોઈ એ વિષય નથી।